આ વર્ષે પણ પડ્યા પર પાટું જેવી દશા અમરેલીના ખેડૂતોની છે। જોઈએ આ અહેવાલમાં। અમરેલી જિલ્લાના ખેડૂતો મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ડુંગળીના સારા પાક મળતા ખેડૂતો હવે ડુંગળીનું વાવેતર પણ કરવા લાગ્યા છે। ડુંગળીના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું, પરંતુ ડુંગળીમાં સુકારો અને બાફિયા નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલી અને ચિંતામાં મુકાયા। હવે ડુંગળીના પાકની બચવાની સંભાવના ઓછી જણાય છે। ડુંગળી છે 7 વીઘાની, એમાં કાંઈ બસે એમ નથી। બાફિયો અને હુકારો ને એવું આવ્યું છે, દવા અને ખાતર ને એવું નાખી છે, કાંઈ બસે એમ નથી। સવારમાં ઝાકળ પડે છે એના હિસાબે। જિલ્લામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર ખેડૂતો કરતા હોય છે, પરંતુ સારા ભાવ મળવાની આશાએ ખેડૂતે ડુંગળીનું પણ વાવેતર કર્યું છે, પરંતુ સુકારો નામનો રોગ ડુંગળીમાં આવી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે પાણી અને દવાનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ હવે ડુંગળીનો પાક બચશે નહીં તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। 5 વીઘાની ડુંગળી વાવી છે 40 વીઘામાં, એમાં ફુકારો કે બાફિયો એવું લાગે છે, પણ દવા પાઈ છે, ખાતર નાખી, પાણી પાઈ તોય ઊભી રહે એમ નથી લાગતું। હુકારોનો જાતો જ નથી। આ સવારમાં ઝાકળ પડે અને તડકો પડે એની હિસાબે। દર વર્ષે ખેડૂતો વાવેતરમાં પેટન્ટ બદલતા હોય છે, ત્યારે જિલ્લામાં ખેડૂતો હવે ડુંગળીનું પણ વાવેતર કરી રહ્યા છે। મોંઘું બિયારણ, મજૂરી, દવાનો ખર્ચો ખેડૂતોએ કર્યો, પણ તેમની મહેનત એડે જાય તેવું લાગી રહ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત ખરેખર દયનીય બની છે। પરેશ પરમારનો રિપોર્ટ, TV 13 ગુજરાતી, અમરેલી।